એવરીવન. આજે રિસર્ચનો ક્લાસ છે તો ઓફકોર્સ રિસર્ચ તો ભણશું, બટ એની સાથે મારે તમારી જોડે એક ઇન્સિડન્ટ શેર કરવો છે. ગઈકાલે મારી નેબર્સ મારી પાસે આવી અને મને કહ્યું કે મારે એક મોબાઈલ લેવો છે. મેં કીધું વેરી નાઇસ, બિકોઝ મેં ગયા મહિને જ મોબાઈલ લીધો છે તો મને થોડો ઘણો આઈડિયા છે તને કઈ ટાઈપનો મોબાઈલ લેવો છે તો હું તને હેલ્પ કરી શકું. તેને પછી મને લાંબી લિસ્ટ કહ્યું આમ કેરેક્ટરિસ્ટિક્સનો, બસ આવો હોવો જોઈએ, લાઇટ વેટ હોવો જોઈએ, આટલી રેન્જમાં હોવો જોઈએ, ફ્રન્ટ કેમેરા આવો હોવો જોઈએ, બેક કેમેરા આવો હોવો જોઈએ, આ ટાઈપની સેલ્ફી લઈ શકે એવો હોવો જોઈએ, રેઝોલ્યુશન આવું હોવું જોઈએ, સ્લોમો લેવું જોઈએ, મતલબ કે ને લાંબુ લિસ્ટ એણે મને કહ્યું. તો આઈ વોઝ વન્ડરિંગ કે અત્યારે ગર્લ્સ અને બોયઝને કદાચ ફ્યુચર હસબન્ડ અને ફ્યુચર વાઇફમાં થોડું ઘણું આગળ પાછું હશે તો ચાલશે, બટ મોબાઈલ તો સો વન્ડરફુલ, સો બ્યુટીફુલ, જસ્ટ લુકિંગ લાઇક અ વાવ ટાઈપનો જ મોબાઈલ જોઈએ, રાઈટ? આઈ વોઝ જસ્ટ કિડિંગ. ઓકે, બટ સમવેર હવે જે આપણે રિસર્ચની વાત કરું તો એણે જે રીતે મને મોબાઈલની કેરેક્ટરિસ્ટિક્સ કહી એ રીતે મોબાઈલ જોડે આપણે જો રિસર્ચને કનેક્ટ કરીએ તો આપણે રિસર્ચ પર સો રિલાયબલ, સો સિસ્ટમેટિક એન્ડ જસ્ટ લુકિંગ લાઇક અ પરફેક્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિસર્ચ એ ટાઈપની હોવી જોઈએ. તો હવે જોઈ લઈએ કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ હોવી જોઈએ, રાઈટ? 2 ક્લાસ લેશું આપણે. ક્લાસ 1 એમાં અડધું કરાવી દઈશ અને ક્લાસ 2 એમાં બાકીની જેટલી રિસર્ચની કેરેક્ટરિસ્ટિક્સ છે દરેક ડિટેલમાં કરાવી દઈશ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો ક્લાસ સ્ટાર્ટ કરી દઈએ. રિસર્ચ એપ્ટિટ્યૂડ છે, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિસર્ચ છે. તમને રિસર્ચની લાક્ષણિકતા તમને પૂછાતું હોય છે, થિયરી એક્ઝામમાં પણ પૂછાતું હોય છે ને યસ ઓફકોર્સ જીસેટ અને યુજીસી નેટમાં તમારા ડિટેલમાં ક્વેશ્ચન્સ આવતા હોય છે. તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિસર્ચ આપણે જોઈ લઈએ. પાર્ટ 1 જોઈશું અને પાર્ટ 2 એ પછી નેક્સ્ટ લઈ લેશું જેથી દરેક વસ્તુ ડિટેલમાં કવર કરી શકીએ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ટુડેઝ ક્લાસ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિસર્ચ, બરોબર છે? હવે એમાં શું શું વસ્તુઓ આવશે તો એ જોઈ લઈએ. ઓબ્જેક્ટિવિટી, ઓકે, વસ્તુલક્ષીતા હોવી જોઈએ. રિલાયબિલિટી, એના પછી વેલિડિટી, ઓકે. સી ધીઝ આર ધ મેઇન થિંગ્સ તમને હર કોઈ બુક્સમાં મળી રહેશે. એ ઉપરાંત આ જે વસ્તુ છે 4 to 12, ઓકે, યુજીસી નેટના સિલેબસમાં છે, જીસેટમાં છે અને ઓફકોર્સ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિસર્ચ છે તો આ દરેક વસ્તુ ઇન્ક્લુડ થવી જ જોઈએ. ઓકે, તો આ દરેક વસ્તુ તમને સમજાવીશ. આજે છે આપણે ક્લાસ 1માં લઈ લેશું એટલે આજે આ કમ્પ્લીટ કરી લેશું. એના પછી નંબર 4 છે દેટ ઇઝ એક્યુરેસી. તમારી રિસર્ચ છે એક્યુરેટ હોવું જોઈએ, ક્રેડિબિલિટી વધારે હોવી જોઈએ તમારામાં, તમારી રિસર્ચમાં ઇનફેક્ટ, ઓકે. જનરેબિલિટી હોવી જોઈએ, તમે રિસર્ચના જે રિઝલ્ટ હોય એને જનરલાઇઝ કરી શકો, રાઈટ? એમ્પેરિકલ હોવા જોઈએ, અનુભવજન્ય હોવા જોઈએ, સિસ્ટમેટિક હોવા જોઈએ. કંટ્રોલ ફેક્ટર્સ, જે તમારા રિસર્ચમાં અમુક ફેક્ટર્સને જે તમે નક્કી કર્યા હોય એ ફેક્ટરને તમે કંટ્રોલ કરીને રિસર્ચ કન્ડક્ટ કરી હોવી જોઈએ, લોજિકલ હોવી જોઈએ. એના જે અમુક સ્ટેપ્સ છે, સપોઝ તમે રિસર્ચ પ્રોબ્લેમ નક્કી કર્યો, ઓકે, એના હેતુઓ નક્કી કર્યા પછી એમ થયું કે અત્યારે મને ટાઈમ છે, ચાલ હું ડેટા કલેક્ટ કરી લઉં પછી બાકીનું હું જોઈ લઈશ, તો ને એ રીતે ના ચાલે. એના જે સિસ્ટમેટિકલી એના જે લોજિકલ સ્ટેપ્સ કહે છે એ પ્રમાણે જ વસ્તુઓ ફોલો થવી જોઈએ. સાયક્લિક હોવું જોઈએ અને રેપ્લિકેબલ હોવું જોઈએ. તો ધીઝ આર ધ મેજર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિસર્ચ, ઓકે. એમાં ઓબ્જેક્ટિવિટી, રિલાયબિલિટી અને વેલિડિટી આજના ક્લાસમાં આપણે જોઈ લઈએ. ઓબ્જેક્ટિવિટી એટલે કે વસ્તુલક્ષીતા, દેટ મીન્સ વિદાઉટ એની બાયસનેસ. જે કીવર્ડ છે ધ્યાન રાખજો એટલે તમને આખું જે કહીએ ને એક જે તમને જે વર્ડ છે જેની કેરેક્ટરિસ્ટિક્સ છે એનું આખું સિનેરિયો મગજમાં આવી જાય. થિયરી ઓફકોર્સ યાદ રહી જશે બટ એના જે કીવર્ડ્સ હોય એનાથી યાદ કરવાની ટ્રાય કરશો તો ઇઝીલી દરેક વસ્તુ યાદ રહી જશે. અને યસ, જો તમે જીસીટ કે યુજીસી નેટ માટે નેક્સ્ટ પ્રિપેર કરતા હો તો એના કીવર્ડ્સ છે નોટ ડાઉન કરી લેજો એટલે જે તમે ફાઇનલ રિવિઝન કરો ત્યારે ફટાફટ એ તમારું વસ્તુઓ રિવાઇઝ થઈ જાય. ઓકે, ઓબ્જેક્ટિવિટી મીન્સ વિદાઉટ એની બાયસનેસ. દેટ મીન્સ કે કોઈ પણ જાતના પક્ષપાત કે કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર. દેટ મીન્સ હું કોઈ પણ ફિમેલ વિશે રિસર્ચ કરું છું, સો એઝ બિંગ અ ફિમેલ મારા જે અમુક મનના પૂર્વગ્રહ હોય કે નહીં છોકરીઓ તો આવી જોઈએ, છોકરાઓની કમ્પેરમાં છોકરીઓ સિન્સિયર હોય, છોકરીઓ વધારે ભણવામાં હોશિયાર. દેટ મીન્સ મારા જે માઇન્ડમાં જે વસ્તુઓ હોય એ ક્યાંય ને ક્યાંય મારી જો રિસર્ચમાં રેપ્લિકેટ થાય તો મારી રિસર્ચ જે છે એમાં અમુક પૂર્વગ્રહ આવી જશે તો એ વસ્તુમાં જે ઓબ્જેક્ટિવિટી રિસર્ચમાં જળવાવી જોઈએ એ નહીં જળવાય, રાઈટ? ટુ અનકવર ધ ટ્રુથ બાય એલિમિનેટિંગ પર્સનલ બાયસીસ, ઇમોશન્સ એન્ડ ફોલ્સ બિલીફ. બરાબર છે? મને એવું છે કે ગર્લ્સ આવી છે, ઇટ ડઝન્ટ મીન કે ઈચ એન્ડ એવરી ટાઈમ ગર્લ્સનો એટીટ્યુડ આ ટાઈપનો જ હોય. મે બી બોયઝ પણ વધારે સારું રિઝલ્ટ લઈ આવી શકતા હોય, એ પણ વધારે સિન્સિયર હોય, બરાબર છે? એટલે આ જે મારી બિલીફ છે એ સાચી છે કે ખોટી છે એ જાણવા માટે જ આપણે વસ્તુઓ કરતા હોઈએ છીએ. તો એ જે આપણા જે પૂર્વગ્રહ હોય, આપણી બાયસનેસ છે, બરાબર છે, એ દરેક વસ્તુઓ રિસર્ચમાં રેપ્લિકેટ થવી ન જોઈએ. એને જ ઓબ્જેક્ટિવિટી કહેવાય, રાઈટ? વિદાઉટ એની પ્રેજ્યુડાઇઝ, ઓકે, કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર રિસર્ચ થવી જોઈએ અને દરેક વસ્તુઓને તમે વેરીફાઈ કરી શકો. દેટ મીન્સ તમે એની ચકાસણી કરી શકો. કઈ રીતે? જ્યારે આ રિસર્ચ મેં આજે કરી, રાઈટ,
હવે એ જ રિસર્ચ ઇન ફ્યુચર સમાન વસ્તી મીન્સ અહીંયા વ્યાપ વિશ્વ લેજો સાથે હાથ ધરવામાં આવે ત્યારે સુસંગત પરિણામો મને મળે. બરાબર છે. જે રિઝલ્ટ મને આજે મળ્યું ફ્યુચરમાં પણ જો સેમ પોપ્યુલેશન સાથે આ વસ્તુઓ કરું તો મને આ જ ટાઈપનું રિઝલ્ટ મળે. દેટ મીન્સ મારી જે રિસર્ચ છે દેટ ઇઝ ઓબ્જેક્ટિવ છે. ક્લિયર? આ એક એની પહેલી કેરેક્ટરિસ્ટિક્સ છે. હવે નેક્સ્ટ જોઈએ રિલાયબિલિટી. વિશ્વસનીયતા હોવી જોઈએ તમારે રિસર્ચમાં. કઈ રીતે એ જોઈએ. તમારે જે રિઝલ્ટ બરાબર છે જે આજે મળ્યા ફ્યુચરમાં પણ એ ટાઈપના જ રિઝલ્ટ. દેટ મીન્સ કે તમારી જે રિસર્ચમાં એક સ્ટેબિલિટી છે, કન્સિસ્ટન્સી છે, બરાબર છે, એક સ્થિરતા છે. કેવું નહીં કે તમે આજે કર્યું તો આ રિઝલ્ટ મળે, મે બી ફ્યુચરમાં થોડું ઘણું વેરિએશન અથવા તો આખું રિસર્ચ એમાં ચેન્જ થઈ જાય. ઓકે, તો એ ન થવું જોઈએ. એક સ્ટેબિલિટી હોવી જોઈએ, એમાં એક કન્સિસ્ટન્સી હોવી જોઈએ. ઓકે, બિકોઝ એ સાયન્ટિફિક હોય છે ઓલવેઝ. Reliability refers the same answer by using instrument to measure something more than once. બરાબર, તમે એકથી વધારે વાર આ વસ્તુ કરશો તમને ફરીને એને રિઝલ્ટ પ્રાપ્ત થાય. રાઈટ? તો તમારી રિસર્ચ છે એ રિલાયબલ છે, વિશ્વસનીય છે એવું કહેવાય. It can also be termed as verifiability. That means again ચકાસણી કરી શકો. ચકાસણી કઈ રીતે કરું? તો સિમિલર રિઝલ્ટ ઈચ ટાઈમ, દરેક વખતે સેમ રિઝલ્ટ મળે જ્યારે સેમ પોપ્યુલેશન મેં યુઝ કરી હોય અને સેમ પ્રોસિજર યુઝ કર્યું તો જે મારું રિઝલ્ટ મને આજે મળ્યું મને ફરીને 5 વર્ષ પછી આ જે વસ્તુઓ જોઉં તો મને એ જ નહીં એક્ઝેક્ટ રિઝલ્ટ મળે તો મારી રિસર્ચ એ વિશ્વસનીય રિસર્ચ તરીકે ઓળખાય. રાઈટ? લેટ અસ સી ટાઈપ્સ ઓફ રિલાયબિલિટી. ઓકે, રિલાયબિલિટીની પણ અલગ અલગ ટાઈપ્સ છે. કઈ રીતે આપણે નક્કી કરી શકીએ એ આપણે ડિટેલમાં જોઈ લઈએ. ટાઈપ્સ ઓફ રિલાયબિલિટી બરાબર છે. એમાં આવે છે પહેલી છે ટેસ્ટ રીટેસ્ટ. હવે આ દરેક વસ્તુ તમને એકદમ ડિટેલમાં તો આગળ સમજાવીશ પણ એક કીવર્ડથી તમને હું યાદ કરાવી દઉં જેથી તમને વસ્તુઓ આમ ખ્યાલ આવી જાય. આજે ટેસ્ટ લીધી, રીટેસ્ટ મીન્સ ફરીને ટેસ્ટ લઈશ, દેટ ઇઝ ટેસ્ટ રીટેસ્ટ. ઓકે, ધ સેમ ટેસ્ટ ઓવર ધ ટાઈમ. આજે લીધી અને પછી અમુક સમય પછી આ જ ટેસ્ટ હું ફરીથી કન્ડક્ટ કરીશ, આ જ ટેસ્ટ હું ફરીને લઈશ એ જ છોકરાઓ એ જ પોપ્યુલેશનથી, તો પછી મને આ જે ટેસ્ટ છે એની ટાઈપ કઈ થશે? ટેસ્ટ રીટેસ્ટ. ફરીને આપણે ટેસ્ટ લઈએ છીએ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. બરાબર છે. હવે સેકન્ડ છે દેટ ઇઝ ઇન્ટરેટર. રેટર મીન્સ શું? રેટર મીન્સ જે ઓબ્ઝર્વેશન કરતા હોય, ઓબ્ઝર્વર. બરાબર છે. હવે એ ચેન્જ થાય. સપોઝ કોઈ પણ રિસર્ચ છે, બરાબર છે. હવે હું જે રીતે જોઉં એ રીતે હવે મારી જગ્યાએ હું અત્યારે એનું તમારી રિસર્ચ માટે હું રેટર છું. ઓકે, હવે મારી જગ્યાએ કોઈક બીજી વ્યક્તિ આવશે તો એ પણ એને એ રીતે જ જોશે. દેટ મીન્સ તમારી કોઈ પણ છે એક્ઝામ, બરાબર છે, કોઈ એક્ઝામ લેવાની અને મેં એને એવેલ્યુએશન કર્યું અને મેં 50માંથી એક સ્ટુડન્ટને 45 માર્ક્સ આવ્યા. બરાબર છે. હવે બીજા કોઈ આવશે ઓબ્ઝર્વર, બીજા એક્ઝામિનર આવશે, એ પેપર ચેક કરશે ને એને પણ અરાઉન્ડ આ જ માર્ક્સ મળશે તો ઇન્ટરેટર રિલાયબિલિટી છે એ કહેવાય. રાઈટ? બટ જો તમે 45 માર્ક્સ અત્યારે હું આપું છું, બીજા કોઈ આવીને જો તમને 30 માર્ક્સ આપશે તો આ વસ્તુ કન્સિડર નહીં થાય. ક્લિયર? એના પછી જે પેરેલલ ફોર્મ. પેરેલલ દેટ મીન્સ સમાંતર. સમાંતર કઈ રીતે? એક તમને વસ્તુ કહું. જો આ રેલના પાટા હોય છે, બરાબર છે, રાઈટ? હવે રેલના પાટામાં કઈ રીતે કે જે આ ટાઈપનો હોય એ જ બીજો પાટો હશે. એવું નહીં હોય કે આમાં જે મેટલ યુઝ થઈ આમાં બીજું કંઈ યુઝ થશે. ક્લિયર? આની થિકનેસ જેટલી હશે એટલી જ આની હશે. એવું નહીં થાય કે આ એકદમ જાડો હશે ને આ એકદમ આમ પતલી લાઈન જેટલો હશે. નહીં, બંને સેમ હશે. તો આપણે જે ટેસ્ટના હશે, જે ફોર્મ હશે એ પણ બંને સેમ હોવા જોઈએ. ડિફરન્ટ વર્ઝન ઓફ ધ ટેસ્ટ વિચ આર ડિઝાઇન ટુ બી ઇક્વિવેલન્ટ. દેટ મીન્સ કે જો તમે સાયન્સના કોઈ પણ ધારો કે 2 ચેપ્ટરની ટેસ્ટ લ્યો છો, બરાબર છે, તો જે એક ટેસ્ટનું એક જે ફોર્મ તમે અહીંયા જે તૈયાર કર્યું છે ટેસ્ટ 1નું, એમાં જે પહેલો તમારો લેસન છે એના જે ક્વેશ્ચન, લોંગ ક્વેશ્ચન આમાં એક તમે લીધું હોય તો બીજી ટેસ્ટમાં પણ તમે લેસન 1નો એક ક્વેશ્ચન લીધો હોય. ઓકે, હવે બીજે અહીંયા ક્વેશ્ચન લીધો એમાં તમે ટ્રુ એન્ડ ફોલ્સ 5 લીધા. ઓકે, એ તમે લેસન 2માંથી સપોઝ લીધા તો અહીંયા પણ લેસન 2માંથી ટ્રુ એન્ડ ફોલ્સ લેવા જોઈએ. એના પછી કારણ આપો લીધું હોય ક્વેશ્ચન નંબર 3માં. ઓકે, હવે એમાં તમે 3 લેસન 1ના લીધા હોય ને 3 લેસન 2ના લીધા, સેમ આ ફોર્મેટ અહીંયા જળવાવો જોઈએ. ક્વેશ્ચન બદલી જાય બટ જે તમારું ફોર્મેટ હોય એ સેમ રહેશે. તો આ પેરેલલ ફોર્મ થશે. એવું ના થાય કે તમે 2 ટેસ્ટ લીધી, એક ટેસ્ટમાં લેસન 1 મૂકી દીધું અને એક ટેસ્ટમાં તમે લેસન 2ને મૂકી દીધું, તો આ પેરેલલ ફોર્મ ના થાય. રાઈટ? હવે ઇન્ટરનલ કન્સિસ્ટન્સી આગળ જોઈએ.
ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ આઇટમ, બરોબર છે, અંદરની જે ટેસ્ટ આઇટમ બદલતી હોય પણ એનામાં ઇન્ડિવિજ્યુઅલ કન્સિસ્ટન્સી જળવાવી જોઈએ, જેની માટે તમે ટેસ્ટ રચાયેલી હોય એ જ વસ્તુ અંદર એમાં આવેલી હોવી જોઈએ. ઓકે, અને સ્પ્લિટ હાફ મતલબ કે જો તમે ટેસ્ટને બે સરખા ભાગમાં ડિવાઈડ કરી લો તો જે એક ભાગમાં જે વસ્તુ હોય એ ટાઈપનું જ બીજા ભાગમાં હોવું જોઈએ. એટલે જે રીતે આપણે આ જે હતું એ પેરેલલ ફોર્મ્સ હતું, આ સ્પ્લિટ હાફ છે. દેટ મીન્સ ઓલરેડી એક ટેસ્ટ તમે મતલબ ફોર્મેટ કરી લીધી છે, એને તમે બે ભાગમાં વહેંચશો તો લેસન 1માં જે વસ્તુઓ જેટલું પૂછાતું હશે એટલે જ એમાં પણ લેસન 2માં પણ એ રીતે હશે, બરાબર છે. એટલે આમાં લેસન 1 ઇન્ક્લુડ થતું હોય અને 2 પણ ઇન્ક્લુડ થવું જોઈએ, અને આમાં પણ લેસન 1 અને લેસન 2 બંને ઇન્ક્લુડ થવા જોઈએ, એટલે બંને ઇક્વલી એમાં આવી જવા જોઈએ. એ રીતે તમે સ્પ્લિટ કરો, એને બે ભાગ પાડો, રાઈટ. હવે આપણે ડિટેલમાં જોઈ લઈએ ટેસ્ટ, રીટેસ્ટ, રિલાયબિલિટી. સેમ ટેસ્ટ ટ્વાઇસ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ટુ અ ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ. મતલબ કે આજે ટેસ્ટ લીધી, ઓકે મેં, અને પછી હું 1 મહિના પછી આ વસ્તુની પાછી ફરીથી સેમ પોપ્યુલેશન પર સેમ સેમ્પલ જે સાઇઝ હશે મારી, ઓકે, એના પર હું પાછી એ જ ટેસ્ટ લઈશ. ટેસ્ટ મારી ચેન્જ નહીં થાય એટલે એને ટેસ્ટ રીટેસ્ટ કહેવાય છે. બસ ખાલી શું ચેન્જ થશે? ટાઈમ. આજે લીધી છે એને સમવેર આફ્ટર 1 મંથ હું લઈશ. ઓકે, ધ સ્કોર્સ ફ્રોમ ટાઈમ 1. ઓકે, આ જે ટાઈમ 1નો સ્કોર થશે મારો, અને અહીંયા જે મળશે એ ટાઈમ 2નો સ્કોર થશે. ઓકે, હવે કેન ધેન બી કોરિલેટેડ ટુ ઈચ અધર, બરાબર છે. બંનેનો જે મને કોરિલેશન મળશે એ બંને જો કોરિલેટેડ હોય એકબીજા સાથે તો મારી ટેસ્ટ રીટેસ્ટ છે એ પ્રમાણે મારી રિલાયબિલિટી એ હાઈ જશે, રાઈટ. બટ આનું રિઝલ્ટ અને આનું રિઝલ્ટમાં મને ઘણું બધું વેરિએશન મળે, એનું વચ્ચે કોરિલેશન ના મળે તો એની ટેસ્ટ રીટેસ્ટની રિલાયબિલિટી એ લો જશે, રાઈટ. આઈક્યુની વાત કરીએ. યુ ડિવાઇઝ અ ક્વેશ્ચનર ટુ મેઝર ધ આઈક્યુ ઓફ અ ગ્રુપ ઓફ પાર્ટિસિપન્ટ, બરાબર છે. તમે આઈક્યુ મેઝર કરવા માંગો છો. ઓકે, અ પ્રોપર્ટી દેટ ઇઝ અનલાઇકલી ટુ ચેન્જ સિગ્નિફિકન્ટલી ઓવર ધ ટાઈમ. દેટ મીન્સ કે આઈક્યુ આજે મારો જે છે એ તમે 1 મહિના પછી જોશો તો એવું નહીં થાય કે ચલો ઘણો બધો ચેન્જ આવી ગયો, ન થાય. આઈક્યુ એવી વસ્તુ છે કે સિગ્નિફિકન્ટલી તમારું એ ટાઈપનો જ રહે, બરાબર છે. એ ટાઈપનો તમારે આઈક્યુનો ટેસ્ટ લ્યો તો તમારો આઈક્યુ એમાં ચેન્જ નહીં આવે, રાઈટ. યુ એડમિનિસ્ટર ધ test 2 months apart from the same group of the people, but results are significantly different, so the retest reliability of IQ questionnaire is low. જો બંને વચ્ચે ટેસ્ટ 1 લીધી આઈક્યુ માટે અને ટેસ્ટ 2 લીધી 1 મહિના પછી અથવા 2 મહિના પછી, વોટ એવર ટાઈમ તમે નક્કી કરો હોય, હવે એનો જો તમને એનો જે રિઝલ્ટ મળે, ઓકે, એ જો બહુ જ ઓછો મળશે, એનો વચ્ચે કોરિલેશન જો નહીં જળવાતું હોય તો આ વસ્તુ જે તમારી હશે એ ટેસ્ટ રીટેસ્ટનું તમારું જે વેલ્યુ મળશે એ બહુ જ લો મળશે. ઓકે, આ ક્લિયર થઈ ગયું. હવે આગળ જોઈ લઈએ ઇન્ટર-રેટર રિલાયબિલિટી. હવે ઇન્ટર-રેટરને મેં તમને જે રીતે કહ્યું ઇન્ટર ઓબ્ઝર્વર રિલાયબિલિટી પણ કહેવાય. ઇન્ટર-રેટર રિલાયબિલિટી મેઝર્સ ધ ડિગ્રી ઓફ એગ્રીમેન્ટ બિટવીન ડિફરન્ટ પીપલ ઓબ્ઝર્વિંગ ઓર ધ અસેસિંગ ધ સેમ થિંગ, બરાબર છે. અલગ અલગ એક્ઝામિનર તમને મળે, ઓબ્ઝર્વર તમને અલગ અલગ મળે અને પછી તમે એનું રિઝલ્ટ જુઓ. જો તમને સેમ હોય, ઓકે, તો તમારી આ જે ઇન્ટર-રેટર રિલાયબિલિટી એ બરોબર કહેવાય. જો તમને રિઝલ્ટમાં બહુ જ વેરિએશન મળે તો તમારી આ વસ્તુ રિલાયબલ કહેવાય નહીં. ક્લિયર? હંમેશા નામ પરથી ધ્યાન રાખવાનું કે રેટર છે. રેટર મીન્સ કે તમને જે તમારી જે એક્ઝામિનેશન હશે કે તમારું જે પણ ટેસ્ટ હશે ને રેટ કરશે. રેટ કોણ કરે? જે તમારા ઓબ્ઝર્વર હોય, તમારા એક્ઝામિનર હોય. એટલે તમે નામ પરથી દરેક વસ્તુઓ તમને ખ્યાલ આવી જશે. પેરેલલ ફોર્મ. ઓકે, the parallel form reliability measures the correlation between two equivalent versions of the test. Okay, you use it when you have two different assessment tools or sets of question designed to measure the same thing. Okay, હવે નીચે તમને ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણમાં શું છે? ધારો કે ટ્રિગ્નોમેટ્રી મેં લીધું, બરાબર છે. તો ટ્રિગ્નોમેટ્રીમાં જે આખા ચેપ્ટરમાં વસ્તુઓ આવતી હોય, ઓકે, એને હું બે વિભાગમાં ડિવાઈડ કરી લઈશ, બે ટેસ્ટમાં ઇનફેક્ટ ડિવાઈડ કરી લઈશ. આ ટેસ્ટ 1 અને આ ટેસ્ટ 2. હવે ટેસ્ટ 1માં જે પોઈન્ટ મેં ટ્રિગ્નોમેટ્રીના કવર કર્યા સેમ પોઈન્ટ મારા ટેસ્ટ 2માં કવર થવા જોઈએ. હવે એવું ન થાય કે આમાં જે વસ્તુઓ આવી એ વસ્તુઓ ટેસ્ટ 2માં ના આવે. ઓકે, બંને પેરેલલ છે. દેટ મીન્સ આમાં જે વસ્તુ કવર થવી હોય, ઓકે, એ જ નહીં જ વસ્તુ આમાં કવર થવી જોઈએ. બસ ક્વેશ્ચનના ફોર્મ્સ બદલાઈ જવાય, નંબર્સ હોય બદલાઈ જતા હોય, ઓકે, બટ
જે વસ્તુ આમાં કવર થાય એવો ને એવો પેરેલલ, એવો ને એવો સમાંતર ફોર્મ છે એ મારો ટેસ્ટ 2 નો હોવો જોઈએ. ઓકે, તો એને પેરેલલ ફોર્મની રિલાયબિલિટી કહેવાય. ક્લિયર? અને એની પણ પાછું બંને ટેસ્ટનું તમે કોરિલેશન મેઝર કરી લો. કોરિલેશનની વેલ્યુ હાઈ આવે તો તમારું પેરેલલ ફોર્મ રિલાયબિલિટી એ તમારી હાઈ જશે, રાઈટ? અને જો બંને વચ્ચે કોરિલેશન લો આવે તો ઓફકોર્સ એ વસ્તુ લોમાં આવશે. ક્લિયર થઈ ગયું? હવે આગળ જોઈ લઈએ ઇન્ટરનલ કન્સિસ્ટન્સી. ઇન્ટરનલ એટલે આંતરિક સુસંગતતા. કેવી રીતે કરશું આપણે એ જોઈ લઈએ. ઇન્ટરનલ કન્સિસ્ટન્સી અસેસ ધ કોરિલેશન બિટવીન multiple items in the test that are intended to measure the same construct. That means ઉદાહરણથી વસ્તુ સમજાવું તમને કે મારે એક સ્ટડી કરવી છે કે આ જે લોકો છે એ નેચર લવર છે કે નહીં, એ લોકોને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે કે નહીં, મારે એને સ્ટડી કરવી છે. તો હું એક ક્વેશ્ચનર પ્રિપેર કરીશ, રાઈટ? હવે એ વસ્તુ મારું ટોપિક શું છે, મારો રિસર્ચનો નેચર લવર છે કે નહીં જોવાનું છે. અને પછી હું અંદર જે ક્વેશ્ચનરમાં ક્વેશ્ચન્સ મૂકું એમાં હું જોઉં કે છોકરાઓ હોમવર્ક કરે છે કે નહીં, છોકરાઓ મૂવી જુએ છે કે નહીં, છોકરાઓ મોબાઈલ જુએ, મતલબ જે વસ્તુ મને મેઝર કરવી છે એને રિલેટેડ કોઈ ક્વેશ્ચન જ નથી તો મારે ઇન્ટરનલ કન્સિસ્ટન્સી જળવાતી નથી. હા, બટ જો હું નેચર લવર માટે ક્વેશ્ચનર બનાવું ને એમાં હું ક્વેશ્ચન આવી રીતે સ્ટેટમેન્ટ આવી રીતે મૂકું, આઈ લવ ટુ ગો ટુ માઉન્ટેન્સ ઇન વેકેશન. ઓકે, તો આ નેચર વિશે છે ઓફકોર્સ. ઓકે, આઈ હેવ મેની પ્લાન્ટ્સ એટ માય હોમ. ઓકે, તો આપણે એમ છે કે ચલો આ વ્યક્તિના ઘરે પ્લાન્ટ્સ છે તો એ નેચર લવર હોઈ શકે, રાઈટ? આઈ પ્રિફર ટુ ગો ટુ મોર્નિંગ વોક એવરી ડે. તો આ જે દરેક કેરેક્ટરિસ્ટિક્સ છે એ મારો જે રિસર્ચનો ટોપિક છે, ઓકે, મારી સ્ટડીનો જે ટોપિક છે એને રિલેટેડ છે, તો ઇન્ટરનલ કન્સિસ્ટન્સી જળવાય છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈ લઈએ સ્પ્લિટ હાફ. સ્પ્લિટ હાફ મીન્સ કે તમે જે પણ હોય તમારું ટેસ્ટ હોય એને તમે બે ભાગમાં વિભાજિત કરી દેશો. હવે એ વિભાગ એવી રીતે કરવા, સિમ્પલ એક વસ્તુ કહીએ કે ઘરે આપણે એમ થાય કે આપણી પાસે ચોકલેટ્સ છે. ઓકે, મારી જોડે 4 ડેરી મિલ્ક છે અને મેલોડી 4 છે. ઓકે, મારા 2 કિડ્સ છે. ઓકે, હવે હું એને કહું કે તમને હું 2 ભાગમાં વહેંચી દઉં અને એક મારા સન છે એને હું 4 આપી દઉં ડેરી મિલ્ક, મારી ડોટર છે એને 2 મેલોડી આપી દઉં. તમે સ્પ્લિટ હાફ કર્યું? ન કર્યું. હવે આને સ્પ્લિટ હાફ દેટ મીન્સ કે હું એને ઇક્વલી ડિવાઈડ કરીશ. એટલે એક વ્યક્તિને હું 2 ડેરી મિલ્ક આપીશ અને 2 મેલોડી આપીશ. ઓકે, અને બીજે જે છે એને પણ 2 ડેરી મિલ્ક આપીશ અને 2 મેલોડી આપીશ. ઓકે, તો આ મેં ઇક્વલી સ્પ્લિટ કર્યું, ઇક્વલી ડિવાઈડ કર્યું. ઓકે, આ વસ્તુને ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈએ ધ સ્પ્લિટ હાફ મેથડ અસેસ ધ ઇન્ટરનલ કન્સિસ્ટન્સી ઓફ ધ ટેસ્ટ સચ એઝ ક્વેશ્ચનર. ક્વેશ્ચનરમાં પણ તમારે એ રીતે જ તમે આખું પ્રિપેર કરી લીધું, પછી એને ઇક્વલી ડિવાઈડ કરો. બોથ ધ પાર્ટ્સ ઓફ ધ ટેસ્ટ કન્ટ્રીબ્યુટ ઇક્વલી વોટ ઇઝ મેઝર્ડ. બરાબર છે? જે વસ્તુ તમે મેઝર કરો ને એને ઇક્વલી કન્ટ્રીબ્યુટ કરે, રાઈટ? This is done by comparing the result of one half of the test and from the other half. That means કે પાછું જે આ બધું તમે જ્યારે ટેસ્ટ 1 અને ટેસ્ટ 2 જે તમે સ્પ્લિટ કર્યું હોય એનું જે રિઝલ્ટ આવે એનું તમે કમ્પેરિઝન કરો, કોરિલેશન શોધો અને પછી તમે જો કોરિલેશન અગેન હાઈ મળશે તો તમારી સ્પ્લિટ અપ જે છે એ તમારું એની જે રિલાયબિલિટી છે એ તમને હાઈ મળશે. અને જો વસ્તુઓ તમને એ જો કોરિલેશન લો મળશે તો એ પ્રમાણે તમારો એ રિઝલ્ટ પણ લો આવશે. ક્લિયર? હવે આગળ જોઈ લઈએ. નેક્સ્ટ આવે છે વેલિડિટી. ઓકે, વેલિડિટી ઇઝ ધ એક્સટેન્ટ ટુ વિચ અ ટેસ્ટ મેઝર વોટ ઇઝ ક્લેમ ટુ મેઝર. મતલબ હું જો ઘડિયાળ લઉં છું, કાલે એક બહુ જ મોટી સરસ એક બ્રાન્ડેડ વોચ લઈ આવી અને પછી ઘરે આવીને જોઉં છું એનો ટાઈમના મેઝરમેન્ટ. ઓકે, તો મંડે મેં જોયું કે 10 વાગ્યા ત્યારે તો મને એક્ઝેક્ટલી 10 o'clock બતાડતી હતી ઘડિયાળ. ઓકે, પછી નેક્સ્ટ ડે મેં જોયું ટ્યુઝડે તો બીજી ઘડિયાળ જોડે મેં કમ્પેર કર્યું, તેમાં ટાઈમમાં થોડોક ફેર આવ્યો અને એકચ્યુઅલમાં જ્યારે 10 o'clock થયા હતા ત્યારે એ વસ્તુમાં શું થયું 9:55 થયું. પછી થર્ડ ડે મેં જોયું તો એમાં શું થઈ ગયું 9:45 થયું. દેટ મીન્સ કે જે એનો જે કામ છે સમય બતાડવાનું એમાં જ મને વેરિએશન જોવા મળે છે. ઓકે, જે વસ્તુ એ મેઝર કરવાનું છે, જે વસ્તુ ક્લેમ કરે છે કે નહીં, જે ઘડિયાળ હોય એ ટાઈમ બતાડે, રાઈટ? પણ એ વસ્તુ જે સાચી નથી બતાડતી તો એ દેટ મીન્સ એ વેલિડ નથી, રાઈટ? રિલાયબિલિટી ઇઝ અબાઉટ કન્સિસ્ટન્સી ઓફ મેઝર. આ ક્વેશ્ચન તમને યુજીસી નેટમાં પૂછાયેલો છે કે રિલાયબિલિટી શું માપે છે? તે કન્સિસ્ટન્સી માપે છે, જ્યારે વેલિડિટી શું માંગે છે? એક્યુરેસી માંગે છે. સિમ્પલ આ વસ્તુ યાદ રાખજો, આ ઉદાહરણ તો તમને શબ્દો યાદ રહી જશે
કે ઘડિયાળ હું લઈ આવું અને ઘડિયાળ જો મને ટાઈમ જ એક્યુરેટ ન બતાવે તો એ વસ્તુ મારી માટે કોઈ વેલિડ જ નથી, રાઈટ. ઇફ ધ વોચ શોઝ ડિફરન્ટ ટાઈમ એવરી ઓબ્ઝર્વેશન, દરેક વખતે અલગ ટાઈમ બતાડે, ધ વોચ ઇઝ પ્રોબેબલી માલ ફંક્શન. દેટ મીન્સ એમાં કંઈક પ્રોબ્લેમ છે, ગમે તેને મેન્યુફેક્ચરમાં ડિફેક્ટ હોય તો ગમે વોટ એવર કંઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે, બટ એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમેટિક વસ્તુઓ છે. ઓકે, તો એ વેલિડ નહીં ગણાય. સેમ મેં તમે થર્મોમીટરનું ઉદાહરણ લો. ઓકે, થર્મોમીટર આપણે ટેમ્પરેચર, બોડી ટેમ્પરેચર માપવા માટે લઈએ છીએ, બટ જો એ ટેમ્પરેચર જ સાચું નહીં બતાડે, ઓકે, તો એ વસ્તુ આપણી માટે વેલિડ નહીં ગણાય. ક્લિયર થઈ ગયું? હવે આપણે એને જે ટાઈપ્સ છે એ જોઈએ. ઇન કેસ તમને કોઈ પણ વસ્તુમાં ડિફિકલ્ટી આવે, કોઈ વસ્તુ ન સમજાય તો તમે કોમેન્ટ કરજો, હું તમને એ વસ્તુ ડિટેલમાં સમજાવી દઈશ, રાઈટ. હવે ટાઈપ ઓફ વેલિડિટી, એમાં આવે છે ફેસ વેલિડિટી. હવે આ શબ્દ પણ ખાસ યાદ રાખજો, આ પણ તમને ક્વેશ્ચન પૂછાયેલો છે યુજીસી નેટમાં. કઈ પ્રકારની વેલિડિટી સૌથી લોએસ્ટ ગણાય છે, તેમાં ફેસ વેલિડિટી આવશે. હવે કઈ રીતે, એક ઉદાહરણ આપો. તમે રિસર્ચ કરો છો, ડેઝર્ટેશન પ્રિપેર કરો છો માસ્ટર ડિગ્રી માટે, અને તમે ક્વેશ્ચનઆયર બનાવ્યો અને તમે સ્ટાફ રૂમમાં ગયા, તમારા જે ગાઈડ હોય એને બતાડો કે સર આ ક્વેશ્ચનઆયર છે, એક વખત જોઈ લેજો ને. તો સર આમ જોશે અને કહેશે નહીં ઓકે છે. તો શું છે એ ફેસ વેલિડિટી છે, મતલબ કે તમને એ વસ્તુ ઉપર છલી જોઈને, એમને ડિટેલમાં નથી જોઈ કે તમે જે માટે બનાવ્યું છે ક્વેશ્ચન બરોબર છે નહીં, આમ જોઈને કીધું નહીં ઓકે છે, બરોબર છે, તો છતાં મૂકી જાઉં, પછી ડિટેલમાં જોઈ લઈશ. પણ એ ઓકે છે કયું, એ શું થઈ, એની ફેસ વેલિડિટી થઈ. કે આ લોએસ્ટ ગણાય છે, રાઈટ. ટુ મેઝર ધ કન્સ્ટ્રક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, ધ મેઝરમેન્ટ મેથડ અપિયર્સ ઓન ઇટ્સ ફેસ. જે તમને દેખાય, આમ જસ્ટ એક લુકમાં જુઓ, તમને ઓકે લાગે તો તમે કહી દો, તે ફેસ વેલિડિટી થશે. ઓકે, હવે કોન્ટેન્ટ વેલિડિટી, એટલે કે જે વિષય વસ્તુ છે એની વેલિડિટી એ જોઈએ. ઇટ ઇઝ ધ એક્સટેન્ટ ટુ વિચ મેઝર મેથડ કવર્સ ધ એન્ટાયર રેન્જ ઓફ રિલેવન્ટ બિહેવિયર, થોટ્સ, ફિલિંગ્સ દેટ ડિફાઇન ટુ કન્સ્ટ્રક્ટ બિંગ મેઝર્ડ. બરોબર છે. તમે જે વિષય વસ્તુ વિશે તમે ક્વેશ્ચનઆયર પ્રિપેર કરવા માંગતો, એ દરેક વસ્તુ અંદર આવી જતી હોય તો એને કહેવાય કોન્ટેન્ટ વેલિડિટી. ઓકે, જે વસ્તુઓ તમને રિસર્ચના તમારા પાર્ટમાં હોય અને એને જે આવરી લીધા, દરેક ક્વેશ્ચન તમે એની અંદર આવરી લીધા હોય તો તમારી કોન્ટેન્ટ વેલિડિટી સારી છે એમ કહેવાય, રાઈટ. એટલે હવે કોન્ટેન્ટ મતલબ વિષય વસ્તુ યાદ રાખતો, વિષય વસ્તુ દરેક પોઈન્ટ અંદર આવી જવા જોઈએ. ઓકે, ફેસ એટલે આપણે ફેસ જોઈને કહીએ, ઘણી વખત ના કહીએ કે ઓકે આ તો આમ જે સરસ લાગતા હોય એને આપણે એમ થાય કે નહીં એનું બિહેવિયર પણ સારું હશે, ઓકે, કારણ કે એનો દેખાવ સારો છે, તો એ શું થઈ ગઈ ફેસ વેલિડિટી. એ રીતે શબ્દો યાદ રાખજો. વિષય વસ્તુ હોય એ કોન્ટેન્ટ વેલિડિટીમાં આવશે, દરેક વિષય વસ્તુના પોઈન્ટ તમે સાંકળ્યા હોય. હવે એના પછી થર્ડ છે, દેટ ઇઝ ક્રાઇટેરિયન, એટલે કે માનદંડ. ઓકે, હવે એ વેલિડિટી શું છે, people score are correlated with other variables or criteria that reflect the same construct. બરાબર છે. તમે જે માનદંડો, તમે જે એના નક્કી કરેલા હોય એ જ વસ્તુ તમારા ક્વેશ્ચનઆયરમાં રિફ્લેક્ટ કરતી હોય તો એને ક્રાઇટેરિયન વેલિડિટી કહેવાય. ઓકે, હવે કો કરંટ વેલિડિટી એટલે સસામયિક, સમય વિશે છે એનું કો કરંટ, ડેટ મીન્સ અત્યારે કરંટની વાત આવે છે, એ વસ્તુ ધ્યાનમાં રાખજો. સેમ ટાઈમ. ઓકે, આ દરેક કીવર્ડ્સ છે યાદ રાખી લેશો તો તમે એને ડિફાઇન ઇઝીલી કરી શકશો, અને એને લગતા જો ક્વેશ્ચન તમને યુજીસી નેટ અથવા જીસેટ ગમે એમાં આવશે તો તમે કહીને ફટાફટ સોલ્વ કરી શકો, એ ક્રેક કરી શકશો. સમથિંગ દેટ ઇઝ હેપનિંગ ઓર બીંગ assessed at the same time as the construct of interest is called co-current validity. Co-current means જે અત્યારે થતું હોય એ જ વસ્તુ તમે મેઝર કરવાની, વર્તમાન સમયની, સમવર્તી. ઓકે, વર્તમાન, આ બધા કીવર્ડ્સ છે ને યાદ રાખજો, જે અત્યારે આ સમયે જે થતી હોય એને જે વસ્તુઓ મેઝર કરતી હોય તો દેટ ઇઝ યોર co-current validity. ઓકે, પ્રેડિક્ટિવ વેલિડિટી મીન્સ કે આપણે જઈએ છીએ ઘણી વખત આમ મજા આવે કે આમ ચલો હાથ જોઈને મને કહ્યું તો મારું ફ્યુચર કેવું છે, મારી જીસેટ ક્લિયર થશે, યુજીસી નેટ આપણે, તો આપણે એ શું છે, સામેવાળી વ્યક્તિ શું કરે છે, પ્રેડિક્શન આપે છે. પ્રેડિક્શન મતલબ કે તમારું ફ્યુચર શું છે એ વિશે. ઓકે, તમને આગાહી કરશે કે હા આ વખતે 24માં તમારું જીસેટ ક્લિયર થઈ જ જશે. ઓકે, તમે માસ્ટર્સ કરો છો, આ વખતે તમને 80% આવી જ જશે, તો એ શું છે, તમારું ફ્યુચર તમને બતાડે છે, પ્રેડિક્શન આપે છે. વેન ક્રાઇટેરિયન ઇઝ સમથિંગ દેટ ઇઝ હેપન ઓર બી અસેસ્ડ ઇન ધ ફ્યુચર. ઓકે, તમે કોઈક જગ્યાએ તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો અને તમને ત્યાં એ લોકો ટેસ્ટ આપે છે, તો એ ટેસ્ટ શેના વિશે હશે, તમે ધારો કે ક્લરિકલ માટે આવ્યો તો એના વિશે હશે, બરોબર છે, એને લગતા જ ક્વેશ્ચન પૂછેલા છે. દેટ મીન્સ કે ફ્યુચરમાં તમે આ જોબ માટે ફિટ છો કે નહીં તે તમારી પ્રેડિક્ટિવમાં આવી જશે.
ફ્યુચરમાં તમે કોઈ પણ વસ્તુ માટે ફિટ છો કે નહીં એની માટે જે લેવાતી હોય ટેસ્ટ એ દરેક વસ્તુ પ્રેડિક્ટિવ વેલિડિટીમાં આવશે. ક્લિયર? એટલે આ શબ્દ છે ફ્યુચર, પ્રેડિક્શન અને પ્રેડિક્ટિવ, આગાહી સૂચક. આ શબ્દો યાદ રાખજો. એક્સટર્નલ વેલિડિટી. એક્સટર્નલ વેલિડિટી મીન્સ જનરલાઇઝ કરી શકું. મેં રિસર્ચ કરી, ઓકે, કોઈ, અને એ વસ્તુને જે રિઝલ્ટ આવ્યા એ વસ્તુને જનરલાઇઝ કરી શકીશ. બીજી કોઈ રિસર્ચ જોડે હું એને અપ્લાય કરી શકે, અથવા બીજી કોઈ સિચ્યુએશન, ઓકે, મારા રિસર્ચને લગતી બટ એનો જે સેમ્પલ અલગ હશે એમાં હું એને અપ્લાય કરી શકું, એને જનરલાઇઝ કરી શકું, એને મારી રિસર્ચના જે ફાઇન્ડિંગ્સ હોય એનું સામાન્યીકરણ કરી શકું, તો એ આવશે એક્સટર્નલ વેલિડિટી. જો ગુજરાતીમાં સામાન્યીકરણ વર્ડ આવશે અને જો ઇંગ્લિશ તમે ક્વેશ્ચન જોતા હો તેમાં જનરલાઇઝેશન આવશે. ઓકે, જનરલાઇઝ ધ રિઝલ્ટ્સ. ઓકે, the result of a research study can be generalized to different situation. મારું સેમ્પલ તો અત્યારે એક્સ છે, એના પર મને આ રિઝલ્ટ મળ્યું, બટ જે મને એક્સ જે સેમ્પલ માટે જે મને ફાઇન્ડિંગ્સ મળ્યા, આઈ એમ શ્યોર કે તમારું ઇન ફ્યુચર તમારું વાય સેમ્પલ હશે એના પર પણ આ જ જો વસ્તુ અંગે તમે મૂકશો તો એના તમને રિઝલ્ટ જે છે, ઓકે, એ બંનેના તમને સેમ મળશે. દેટ મીન્સ કે જનરલાઇઝ થઈ શકશે, તેની એક્સટર્નલ વેલિડિટી હાઈ છે એવું કહેવાય. ઓકે, હવે આગળ જોઈએ ઇન્ટરનલ વેલિડિટી, આંતરિક યથાર્થતા. જે મારી ટ્રીટમેન્ટ હોય એને લગતું જ મને રિઝલ્ટ મળે. ઓકે, અ સ્ટડી એસ્ટાબ્લિશ અ ટ્રસ્ટવર્ધી કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ. બરોબર છે, બિટવીન ટ્રીટમેન્ટ એન્ડ આઉટકમ. બરાબર છે, ટ્રીટમેન્ટ કાંઈક હોય ને આઉટકમ મને કંઈક અલગ જ ડાયરેક્શનમાં લઈ જતું હોય તો મારી રિસર્ચમાં જે છે એ આંતરિક યથાર્થતા, ઇન્ટરનલ વેલિડિટી નથી. ઓકે, હું તમને ઘણી વખત આપણે જનરલમાં વાત કરીએ, હું તમને કંઈક કહેતી હોઉં અને તમારું રિઝલ્ટ જે તમે વિચારો તે કોઈક અલગ જ ડાયરેક્શનમાં લઈ જતું હોય. ઓકે, હવે હું તમને અહીંયા જીસેટના ક્લાસ કરાવતી હોઉં કે તમને રિસર્ચના ક્લાસ કરાવતી હોઉં, ચિંતાનો વચ્ચે કુકિંગનો વિડીયો મૂકી દો તો તમને એમ તમે એક્સપેક્ટ કરતા હો કે આ વસ્તુ છે તો રિસર્ચની જે મારી થંબનેલ છે તો રિસર્ચ જ આવશે, બટ અંદર આવી જાય કુકિંગ તો મારી ઇન્ટરનલ વેલિડિટી શું છે? 0 છે. ઓકે, એના પછી હવે જોઈ લઈએ કન્સ્ટ્રક્ટ વેલિડિટી. ઓકે, એન અસેસમેન્ટ ઓફ હાઉ વેલ યુ હેવ ટ્રાન્સલેટેડ યોર આઈડિયાઝ થિયરીઝ ઇન્ટુ એકચ્યુઅલ પ્રોગ્રામ. ઓકે, મારો હોય કે મને રિસર્ચની આજે કેરેક્ટરિસ્ટિક્સ સમજાવી છે અને હું તમને પછી એના બદલે તમને હું પ્લેજરિઝમ સમજાવવા માંડું તો મેં મારા જે આઈડિયાઝ હતા, મારી જે થિયરી, જે મારી વસ્તુઓ જે મને કરાવી હતી એના બદલે રિસર્ચનું જ કરાવ્યું, કંઈક બીજું જ કરાવી દીધું, તો એ વસ્તુ અહીંયા મારી કન્સ્ટ્રક્ટ વેલિડિટી શું થઈ જશે? 0 થઈ જશે. એન અસેસમેન્ટ ઓફ હાઉ વેલ યુ હેવ ટ્રાન્સલેટેડ યોર આઈડિયાઝ, મતલબ જે વસ્તુ મને કરાવી છે એને હું બેસ્ટ વેમાં કઈ રીતે સમજાવી શકું. ઓકે, તો એની કન્સ્ટ્રક્ટ વેલિડિટી જે હશે એ ઓલવેઝ હાઈ રહેશે, ને જો તમે એ ન કરી શકો તો તમારું ઓલવેઝ એ વસ્તુ લોમાં જતી રહેશે. હવે આગળ જોઈએ તો અત્યાર સુધી આપણે જોઈ લઈએ કે કઈ કઈ વસ્તુ શીખ્યા. ઓબ્જેક્ટિવિટી શીખી લીધી, રિલાયબિલિટી શીખી, વેલિડિટી શીખી. હવે આની ટાઈપ્સ પણ આપણે શીખી લીધી, જે ખાસ તમે ડિટેલમાં કરજો બિકોઝ આના ઉપર ક્વેશ્ચન આવતા જ હોય છે, રાઈટ? હવે જે બાકી રહ્યું દેટ ઇઝ એક્યુરેસી, ક્રેડિબિલિટી, જનરેબિલિટી, ઓકે, એમ્પેરિકલ, સિસ્ટમેટિક, ઓકે, કંટ્રોલ ફેક્ટર્સ, લોજિકલ, સાયક્લિક અને રેપ્લિકેબલ. તો આ પણ રિસર્ચની કેરેક્ટરિસ્ટિક્સ છે 4 to 12. આ વસ્તુ આપણી બાકી રહી એ હું તમને નેક્સ્ટ ક્લાસમાં કવર કરાવી દઈશ. જે વસ્તુ કરાવી છે એને કીવર્ડ્સથી યાદ રાખજો, જે એક્ઝામ્પલ આપ્યા છે એનાથી યાદ રાખજો તો તમને ઇઝીલી વસ્તુ યાદ થઈ જશે. એનાથી કનેક્ટ કરીને કોઈ પણ વસ્તુ યાદ કરવાની ટ્રાય કરશો તો તમને ઇઝીલી યાદ. અદરવાઇઝ જો થિયરી તરીકે જ આમ ગોખશો તો આમ કહીએ ને એક્ઝામ વખતે ભૂલી જવાની શક્યતા વધી જાય છે.